માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચના પ્રખ્યાત 5 બત્તી સર્કલ ખાતે આ સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ, ડ્રાયફ્રૂટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મઠિયા, ચોળાફળી, ચકલી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટની બહેનો ઉપસ્થિત રહી હતી। ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાકાર કરવા માટે લોકો બહેનોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે અને તેમની પાસેથી ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના દિશામાં યોગદાન આપે। આ સ્ટોલ આવનાર દિવાળીના દિવસો સુધી ખુલ્લો રહેશે જેથી સ્થાનિક નાગરિકો સ્વદેશી સ્વાદ સાથે દિવાળીની ઉજવણી કરી શકે। નમસ્કાર। આજરોજ દિવાળી તહેવારના નિમિત્તે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષે રાહત દરે જે મીઠાઈ, સખી મીઠાઈ અને સખી નમકીનનું સ્ટોલનું આયોજન કરવામાં આવે છે। તો આજરોજ અમે આ સ્ટોલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા શ્રી MLA રમેશભાઈ મિસ્ત્રીના હાથે કરાવ્યું છે। સાથે સાથે વિભૂતિબા યાદવ અને હેમાલીબેન રાણાએ પણ પોતાની હાજરી પુરાવી છે। અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ જે અમારી મીઠાઈ છે એ લેબ ટેસ્ટેડ છે। આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર અમે ખૂબ જ રાહત દરે બહેનો સુધી, મધ્યમ વર્ગ સુધીના મીઠાઈઓ અને ફરસાણ પહોંચે એ આશયથી અમે ગૃહ ઉદ્યોગ દ્વારા પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું ઉત્પાદન કરીએ છીએ અને રાહત દરે વેચીએ છીએ। તો આપશ્રીના માધ્યમથી અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે અમારા સ્ટોલ પર આવીને વિઝિટ કરી અને ખરીદી કરો અને એકદમ રાહત દરમાં અને પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું તમે લાભો લઈ શકો છો। થેન્ક યુ। મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના હાડસમા 5 બત્તી વિસ્તારમાં દિવાળીના સમયમાં મીઠાઈઓ અને નમકીન, પાપડ સહિતની ચીજ વસ્તુઓ સામાન્ય, સસ્તા અને રાહત દરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહે એ માટે ઘર બનાવટની ગૃહ ઉદ્યોગ ચલાવતા બહેનો પાસેથી લઈને મટીરિયલ આપીને ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। દિવાળીનો સમયગાળો છે, મોટી સંખ્યામાં પરિવારો ખરીદી કરતા હોય છે। દિવાળીની સૌ ભરૂચના લોકોને શુભકામનાઓ સાથે આ યોજના દ્વારા સમાજના જનહિતના કામો થતા હોય છે। એટલા માટે નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ સ્ટોલનો અચૂક એની મુલાકાત લે અને અહીંયા જે ચીજ વસ્તુ બને છે એ ગેરંટી સાથેની છે, જેનો લાભ લે। સામાન્ય દરેથી આપણને આ ચીજ વસ્તુઓ મળશે અને આમાંથી જે નફો મળશે એમાંથી સમાજના વિકાસ માટેના જે કામો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં એનો ઉપયોગ થશે। થેન્ક યુ।